નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ટ્યુશન ફોર ચેમ્પિયન્સમાં આપ સૌનું સ્વાગત છે. આપણા આગળના વિડીયોને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે, જેમાં વિદ્યાર્થીઓએ કમેન્ટ પણ કરી છે કે તેઓને ધોરણ 7ના ચેપ્ટર 12 અને 13ની સમજૂતી જોઈએ છે. તો વિદ્યાર્થીઓનો આવો સાથ અને સહકાર જોઈને મને પણ ખૂબ જ મોટિવેશન મળે છે અને મારો પણ ઉત્સાહ વધે છે કે હું હજી આવા નવા ને નવા વિડીયો લઈને આવું અને તમારા ગણિત પ્રકરણને લઈને દરેક પ્રકારની મૂંઝવણોને દૂર કરું. તો આજે હું લઈને આવી રહી છું ધોરણ 7નું ચેપ્ટર 12 સમમિતિ પ્રકરણની સરળ સમજૂતી. તો છેક સુધી બન્યા રહેજો વિદ્યાર્થી મિત્રો, અને તમને હજી આવા કોઈ પણ પ્રકરણમાં મૂંઝવણ હોય તો વિડીયોમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મારા વિડીયોને લાઇક એન્ડ શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો શરૂ કરીએ ધોરણ 7નું પ્રકરણ 12 સમમિતિ. સમમિતિ શું છે? તો કે સમમિતિ એક મહત્વપૂર્ણ ભૌમિતિક વિચાર છે. તે કુદરતમાં પણ જોવા મળે છે. તમે જોયું હશે ઝાડના પાંદડા, કાચબાના પીઠ પરની રચના અને હાથ રૂમાલની ડિઝાઇન, તેવા ઘણા બધા દરેક ક્ષેત્રોમાં તમને જોવા મળતી હોય છે, જેનો કલાકારો, ડિઝાઇનરો અને આર્કિટેક્ચરો વગેરે પણ સમમિતિનો ઉપયોગ કરે છે. સમમિતિની રેખા જ્યારે કોઈ આકૃતિને વચ્ચેથી વાળવામાં આવે અને બંને ભાગ બરાબર એકબીજાની પર બંધ બેસે, એટલે કે અહીંયા તમને એક લંબચોરસ દેખાય છે જેને વચ્ચેથી વાળ્યો છે આપણે, તો આ ભાગ અને આ ભાગ બંને એકબીજાની ઉપર બરાબર બંધ બેસે, એક સરખા માપના હોય, તો આ આકૃતિને સમમિતિ આકૃતિ કહેવાય છે. અને આ વચ્ચે જે તમે તૂટક રેખા જોઈ શકો છો તે સમમિતિની રેખા છે. નવો ટોપિક છે નિયમિત બહુકોણ માટેની સમમિતિ. નિયમિત બહુકોણ એટલે એવી બંધ આકૃતિ કે જેની બધી બાજુઓ અને ખૂણાઓના માપ સરખા હોય છે. ઉદાહરણ સમબાજુ ત્રિકોણ અને ચોરસ. સમબાજુ ત્રિકોણના બધા જ ખૂણાનું માપ 60 ડિગ્રી હોય છે, જ્યારે ચોરસના બધા જ ખૂણાનું માપ 90 ડિગ્રી હોય છે. તો દરેક નિયમિત બહુકોણને જેટલી બાજુ હોય એટલી જ સમમિતિ રેખાઓ હોય છે. ઉદાહરણ દ્વારા સમજીએ. સમબાજુ ત્રિકોણ. સમબાજુ ત્રિકોણને કેટલી બાજુ હોય? 3 બાજુ હોય. તો તમે અહીંયા જોઈ શકો છો આ 3 સમમિતિ રેખા છે સમબાજુ ત્રિકોણને. એવી રીતે નિયમિત પંચકોણ. પંચકોણને 5 બાજુ હોય, તો પંચકોણને 5 સમમિતિ રેખાઓ આવેલી હોય છે. રેખિક સમમિતિ એટલે શું? તો રેખિત સમમિતિ એટલે કોઈ પણ આકાર હોય, આકારનો અડધો ભાગ તેના બીજા અડધા ભાગનું પ્રતિબિંબ હોય, તો તે રૈખિક સમમિતિ ધરાવે છે. એ અરીસામાં દેખાતા પ્રતિબિંબ જેવી જ હોય છે. તમે જોઈ શકો છો કે અહીંયા એક અરીસો આપ્યો છે અને એક આકાર છે. તો જે આ અરીસાની રેખા છે એ રૈખિક સમમિતિ જોવા માટે મદદરૂપ થાય છે. અહીંયા આકારના બરાબર બંધ બેસતા બે સરખા ભાગ જોવા મળે છે. નવો ટોપિક છે પરિભ્રમણીય સમમિતિ. પરિભ્રમણીય સમમિતિ એટલે શું? તો કે જ્યારે કોઈ વસ્તુ કોઈ નિશ્ચિત બિંદુની આસપાસ ફરે છે ત્યારે તે એક પરિભ્રમણ પૂર્ણ કરે છે અને આ બિંદુને પરિભ્રમણ કેન્દ્ર કહે છે. પરિભ્રમણ દરમિયાન જે ખૂણો બનાવે છે એ ખૂણાને પરિભ્રમણ કોણ કહે છે. જો એક પરિભ્રમણ પૂરું કરે તો 360 ડિગ્રી અંશનો ખૂણો બનાવે છે. અડધું પરિભ્રમણ તો 180 ડિગ્રી, ચોથા ભાગનું પરિભ્રમણ તો 90 ડિગ્રી. એટલે કે જ્યારે કોઈ પણ આકૃતિને ફેરવતા તે પહેલાંના જેવી પાછી દેખાય તો તેને પરિભ્રમણ સમમિતિ કહે છે. ચાલો એક ઉદાહરણ દ્વારા સમજીએ. ચોરસની પરિભ્રમણ સમમિતિ. અહીંયા આપણે એક ચોરસ લીધેલું છે. તમારે કોઈ પણ આકૃતિની પરિભ્રમણ સમમિતિ શોધવી હોય તો તમારે અગત્યના 4 મુદ્દા ધ્યાનમાં રાખવાના છે. પ્રથમ મુદ્દો છે પરિભ્રમણ કેન્દ્ર, પરિભ્રમણની કોણ, ત્રીજું છે દિશાના પરિભ્રમણ પરની અસર, ચોથું છે પરિભ્રમણ સમમિતિનો ક્રમ. તમારે આ 4 મુદ્દા જો તમને જવાબ મળી જાય તો તમે કોઈ પણ આકૃતિની પરિભ્રમણ સમમિતિ શોધી શકો છો.
અહીંયા આપણે ચોરસી પરિભ્રમણ સમિતિ શોધીએ તો કે ચોરસનું પરિભ્રમણ કેન્દ્ર કયું છે? તો કે ભાઈ ચોરસનું કેન્દ્રથી એને પરિભ્રમણ કરાવવાનું છે. કેટલા અંશના ખૂણે પરિભ્રમણ કરે છે? તો કે 90 અંશના ખૂણે એ પરિભ્રમણ કરે છે. કઈ દિશામાં પરિભ્રમણ કરે છે? તો કે ઘડિયાળના કાંટાની દિશામાં. તો હવે ચોરસને પહેલી વાર ફેરવીશું 90 અંશના ખૂણે તો અહીંયા વાળી બાજુ આ સાઈડ આવી જશે ઊભા. ફરીથી ફેરવીશું એટલે નીચે આવશે. એવી રીતે તમે 4 વાર ફેરવશો તો પાછી ચોરસ એની મૂળ સ્થિતિમાં આવી જશે. તો આ હિસાબે ચોરસી પરિમિતિ સમિતિનો ક્રમ થાય છે 4. આ પ્રકરણનો છેલ્લો ટોપિક રૈખિક અને પરિભ્રમણીય સમિતિ. કેટલાક આકારોમાં માત્ર રૈખિક સમિતિ હોય છે તો કેટલાકમાં માત્ર પરિભ્રમણીય સમિતિ હોય છે, જ્યારે કેટલાકમાં બંને સમિતિ હોય છે. વર્તુળમાં જોઈએ તો કે વર્તુળમાં અમર્યાદિત રૈખિક સમિતિ હોય છે. તમે વર્તુળના કેન્દ્રથી તમે કોઈ પણ ખૂણે તમે એની સમિતિ રૈખિક સમિતિ શોધી શકો છો. તેથી કહે છે કે વર્તુળમાં દરેક ખૂણા માટે કેન્દ્રની આસપાસ પરિભ્રમણ સમિતિ ધરાવે છે. વિડીયો પસંદ આવે તો don't forget to like, comment and subscribe. Thanks for watching.